64મું કર્યું ને, આ બહોળી લક્ષ્મી મળતા એ 64 છે. હવે વાક્ય 65મું, વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપળનો ઉપયોગ કરજે. સમય અમૂલ્ય છે. આ માનવ દેહનો સમય અમૂલ્ય છે, એનું મૂલ્યાંકન થઈ શકે એમ નથી. માટે એ વાતને વિચારી આજના દિવસની 2,16,000 વિપળનો ઉપયોગ કરજે. એક દિવસની 2,16,000 વિપળ થાય. એટલે એનો હિસાબ કેવી રીતે છે? તો કે 60 વિપળની એક પળ થાય. આ સમયના નાના ભાગો છે. 60 વિપળની એક પળ, 60 પળની એક ઘડી, 60 ઘડીનો એક દિવસ, એમ એક દિવસની 2,16,000 વિપળ થાય છે. તો દરેક મનુષ્ય આમ લાખો પળનો રોજ વેપાર કરે છે. આના વિશે આ વાક્યનું જ વિવેચન બ્રહ્મચારીજીએ કર્યું છે પત્ર સુદામો 36મા પત્રમાં. એમાં જણાવે છે, કોઈએ પૂછ્યું હશે કે આનો અર્થ શું, તે કહે છે, પાઘડીને છેડે કસબ એવી કહેવત છે તેમ અનાદિકાલના પરિભ્રમણમાં આ મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો છે તે મહા દુર્લભ વસ્તુ છે. તેની કિંમત જીવને સમજાઈ નથી. તેથી ગમે તેમ આ જિંદગીની અમૂલ્ય પળો જીવ વેડફી ઉરાડી દે છે. માનવદેહની કિંમત એને જણાઈ નથી. એક એક ફળ રત્ન ચંતેમણી કરતા પણ વિશેષ મૂલ્યવાન તે આ જીવ એને વેડફી નાખે છે, ઉરાડી દે. તેમ ન બને માટે પરમ કૃપાળુ દેવે પ્રથમ જ પુષ્પમાળા 65માં જણાવ્યું છે કે આ જ વાક્ય કે વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપળનો ઉપયોગ કરજે. વળી એક પત્રમાં પણ જણાવ્યું છે કે ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતા મનુષ્ય ભાવનો એક સમય વિશેષ મૂલ્યવાન છે. પણ જો તે દેહાર્થે ગાળવામાં આવે તો ફૂટી બદામની કિંમતનો પણ નથી. આટલો બધો ભાર દઈને તે પરમ કૃપાળુ પ્રભુએ આપણને ચેતાવ્યા છે કે પૈસા પાછળ ચિત્ત દોડાવી પશુ સમાન જીવન ગાળવું સમજુ માણસને પાલવે તેમ નથી. પૈસાની પાછળ આખું જીવન બરબાદ કરીએ મૂલ્ય સમય, અને પછી પશુની જેમ જીવન જીવવું એ સમજુ માણસને તો ન પાલવે. ઉપર જણાવ્યું છે તેમ રત્ન ચિંતામણી જેવી 2,16,000 વિપળનો વેપાર દરરોજ આ મનુષ્ય ભાવમાં જીવ કરે છે તો તેની આગળ લક્ષાધિપતિનો પણ હિસાબ નથી. મોક્ષનું સાધન કરવા અર્થે આ મનુષ્ય ભાવ છે એમ જેને સમજાયું હોય તેને નકામો વહી જતો કાળ કેટલો વસમો લાગે. કે આ તો માનવ દેહ તો મુક્તિ મેળવવા માટે છે, એ વાત જેને સમજાઈ હોય તેને તો આ નકામો વહી જતો સમય કેટલો વસમો લાગે. લાખો રૂપિયા વેપારમાં જેને ખોટ આવી હોય અને જેમ ખાવું પીવું ગમ્મત કરવી તેને ન ગમે, જેને મોટું નુકસાન આવ્યું હોય લાખોનું તેને ન ગમે ગમ્મત કરવી, તેમ જેના દિલમાં વૈરાગ્યની જાગૃતિ હોય તેને આ મનુષ્ય ભાવ કેવા પ્રકારે ગાળવો જોઈએ અને કેવી રીતે આજ સુધી કાળ વયો ગયો અને હવે કેમ તેનો દુરુપયોગ ઘટાડવો તેની ચિંતવનામાં તેને તુચ્છ ઇન્દ્રિયાધીન સુખોમાં કેમ ગોઠે, કેમ આ ઇન્દ્રજાળ જેવા ઠગારા જગતમાં ગમ્મત લાગે. એટલે જેને સમયની કિંમત જણાવી હોય
તે તો 5 વિષયોમાં એનું ચિત્ત રાચે નહીં, પણ એનો સદુપયોગ કરી અને મુક્તિ મેળવવા માટે તે પ્રયત્નશીલ રહે. એટલે કૃપાલ વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપળનો ઉપયોગ કરજે. એટલે આ વાતને વિચારી હવે પ્રત્યેક પળનો ઉપયોગ ભવચક્રના આટા ઉકેલવા અથવા ઓછા કરવા માટે કરવો જોઈએ. હવે ભાવ વધારવાની તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. આવી બધી તને જોગવાઈ મળી તોય માટે હવે તે કર. વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપલનો ઉપયોગ કરજે. કેમ કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય વિશેષ મૂલ્યવાન છે એવા મનુષ્ય ભાવની ક્ષણો તે આવી રીતે વ્યર્થ ખોવા જેવી નથી. કેમ કે બાર માનવ દેહ મળતા નથી. હવે વાક્ય 66માં